નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો ન્યૂઝમાં નજર કરીશું દિવસભરની મહત્વપૂર્ણ ખબરો પર। ગુજરાતના મુખ્યમંત્રીએ ધંધુકા તાલુકાના આકરુ ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા તૈયાર કરાયેલા વિરાસત સંગ્રહાલયનું લોકાર્પણ કરી સભામાં હાજરી આપી હતી। મુખ્યમંત્રીએ કલા અને સંસ્કૃતિનું જતન કરી સંગ્રહિત કરવા બદલ જોરાવરસિંહને અભિનંદન આપ્યા હતા। ધંધુકાની આરએસએસ હોસ્પિટલ ખાતે સરદાર પટેલની प्रतिमाને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી। મેઘાણી સ્મૃતિ ભવનની મુલાકાત લઈ આ શૌર્યભૂમિના મ્યુઝિયમની મુલાકાત લીધી। વેહેલી ધામ ખાતે 246 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા। સીએમએ સભાને સંબોધિત કરતા જણાવ્યું કે ધંધુકા વિસ્તારમાં 1000 કરોડના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે। અમદાવાદના નહેરુનગર પાસે થયેલા ફાયરિંગમાં વેપારીનું મોત નીપજ્યું છે। બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને એક શખ્સે નીચે ઉતરી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં શાકભાજીના વેપારી બદાજી ચમનાજી મોદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। નહેરુનગર પાસે 8 થી 8:15 વાગ્યાની વચ્ચે આ વેપારી પર ફાયરિંગ થયું હતું। પોલીસે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે। જે ગઈકાલે રાતે નહેરુનગરની અંદર જે ફાયરિંગની ઘટના બની અને તેની અંદર શાકભાજીના વેપારી બગાજીની હત્યા થઈ હતી, ત્યારે આજ રોજ તેમને જીવરાજ મહેતા જે હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમનો મૃતદેહ સ્વીકારવાની જે છે ના પાડવામાં આવી હતી। જે સમગ્ર ઘટના હતી તેની અંદર જે મામલો હતો તે રાજસ્થાનની એક જમીનના વિવાદનો હતો। જે મૃતક છે બગાજી, તેમના જે મોટાભાઈ હતા, તેમના જે ગયા વર્ષે તેમની હત્યા થઈ ચૂકી હતી અને ત્યારબાદ તેનો આરોપ જે છે તે હાલ મૃતકના પુત્ર પર લાગ્યા હતા અને રાજસ્થાન પોલીસ દ્વારા આ મામલે તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ ન નીકળતા તેમને છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ શાકભાજીનો અહીંયા ધંધો કર્યા હતા। ત્યારે ગત 14 તારીખના રોજ જે છે આ બગાજી પર આ પહેલાં પણ હુમલો થઈ ચૂક્યો હતો। છરી અને ચપ્પુના ઘા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે ત્યારે તેમનો જીવ બચી ગયો હતો અને આરોપી જે છે ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ તેમના પુત્ર રતનજી દ્વારા જે છે તે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પોલીસને જણાવવામાં પણ આવ્યું હતું, પરંતુ પોલીસની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક તેમનો જીવ ગયો હોય તેવું લાગે છે, કારણ કે પોલીસે ત્યારે કોઈ ત્વરિત એક્શન ન લીધા અને ત્યારબાદ જે ગત રોજ ઘટના ઘટી હતી તેની અંદર બે આરોપી આવે છે અને જે બગાજી છે તેમના પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર હથિયાર મૂકે છે અને ગોળી મારી તેમની હત્યા કરી દેવામાં આવે છે અને ત્યાંથી નાસી છૂટે છે। સમગ્ર મામલાના સીસીટીવી પણ જે છે તે સામે આવ્યા હતા, તેની અંદર સ્પષ્ટ દેખાય છે કે લોકો આવે છે, તેમના ઉપર હુમલો કરે છે હથિયાર દ્વારા અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટે છે। ત્યારે સમસ્ત મારવાડી સમાજ અને રાજસ્થાનનો જે સમાજ છે ગુજરાતમાં વસે છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે લગભગ 300 થી 500 લોકો એકત્રિત થયા હતા અને ત્યાં તેમને મૃતદેહને સ્વીકારવાની ના પાડી દીધી હતી અને ત્યારબાદ જે છે ડીસીપી પણ આવ્યા હતા, એસીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમને બાહેધરી આપવામાં આવી હતી કે પોલીસ પ્રોટેક્શન પરિવારને મળશે। તેમની અંતિમ વિધિ કરવા માટે જે પરિવાર જે છે રાજસ્થાન જવાનો હોવાથી ત્યાં સુધી પણ જે છે તે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે અને રાજસ્થાનમાં લોકલ પોલીસની સાથે જે તે સંપર્ક કરી ત્યાં પણ એમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે। સાથે જ જે છે જે પરિવાર છે અથવા જો સમાજ એકત્રિત થયો તો તેમના દ્વારા 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો 15 દિવસની અંદર આ આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે સમાજ છે તે એકત્રિત થશે અને
જે ગુજરાત વિધાનસભા છે ત્યાં ધરણા પ્રદર્શન કરશે. એટલે એ જોવાનું રહેશે કે હવે આરોપી છે કેટલા સમયમાં પકડાય છે. પરંતુ જે ઘટના ઘટી છે ખૂબ જ નિંદનીય છે, કારણ કે કેટલાક સમયથી અમદાવાદમાં ક્રાઇમ રેટ સતત વધતો હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલાં પણ પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો હતો, ત્યારબાદ અનેક ઘટનાઓ જે છે કે પોલીસ જે હત્યાના મામલા અમદાવાદમાં ખાસ વધી રહ્યા છે, ત્યારે પોલીસ પ્રશાસન ક્યાંય ને ક્યાંય નબળું પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. અને સર જાહેર 8 વાગ્યાના જે ગાળો હોય, જ્યારે બજાર જે છે તે ખુલ્લા હોય અને પબ્લિકની અવરજવરવાળા વિસ્તારમાં પણ જો આવી ઘટના ઘટતી હોય તો પોલીસ પ્રશાસન ક્યાંય નબળું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી. ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર કરેલા કટાક્ષ મામલે રાજકારણ ગરમાયું છે, જેમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સ્નેહ મિલન સમારોહમાં જવાબ આપ્યો છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં 3 દિવસ પહેલા સ્નેહ મિલન સમારંભમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનું નામ લઈને આકોટા વિધાનસભાએ બનાવેલા સદસ્યોની સામે શંકા વ્યક્ત કરીને તપાસનો વિષય છે તેવી ટિપ્પણી કરી હતી, જેનો જવાબ આપતા ચૈતન્ય દેસાઈએ જણાવ્યું હતું કે સંશોધનનો વિષય તો એ છે કે તમે એ ચિંતા કરો કે તમારા વખતે આ કેમ ન કરી શક્યા. જે બી જો પેલી ટીમ તો ચાલુ જ છે, 2 દાડામાં જે બોર્ડ વધારે કામ કરશે ચકાચક થઈ જશે બોર્ડ, એટલે બધી જ ગ્રાન્ટ એને મળવાની છે. એટલે એક જ બોર્ડમાં આટલા બધા રૂપિયા મળે તો કેવું થઈ જાય. એટલે જે બોર્ડના આવ્યા છે 4 બોર્ડના આવ્યા છે. હવે દમ મારો જેના વધારે થશે એને ફાયદો થવાનો. અને સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા. બરાબર. એમને એવું પણ ઉદાહરણ આપ્યું કે તમે સસલાના કાચબાની રેસ, એક આના પેપરમાં આવ્યું કે નહીં ખબર નથી મને, પણ એનું બી ઉદાહરણ આપ્યું. તો મેં કહ્યું જો સાચું કરીને બતાવ્યું ને તો લોકોએ તો વાર્તાઓ સાંભળી આટલા વર્ષથી, કોઈ જોઈ છે રેસ? હવે તો કાચબા અને સસલાની રેસ બી કરીને બતાવી સાચી. ગાંધીનગરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બસના બસ ચાલકની બેદરકારીએ આધેડનો જેલ વિધો હોવાની ઘટના બની. રક્ષા શક્તિ સર્કલથી સ્વામિનારાયણ ધામ તરફના રોડ ઉપર આ ઘટના બની હતી, જેમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી. જે હંકારતા રોડ ક્રોસ કરતા આધેડને અડફેટે લીધા હતા, ત્યારે સામેના રોડ ઉપર ઉભેલા પુત્રની નજર સામે જ આધેડનું સ્કૂલ બસની અડફેટે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં ક્રાઇમનું રેશિયો ઘટે તેવા ઉદ્દેશથી પશ્ચિમ અને પૂર્વ કચ્છ એમ 2 વિભાગ અલગ કરવામાં આવ્યા હતા, પરંતુ પૂર્વ કચ્છની વાત કરીએ તો જર જમીન અને જોરું ત્રણે કજિયાના ચોરું કહેવત મુજબ દર વર્ષે હત્યાના બનાવોનું પ્રમાણ જળવાય છે. તે આંકડાકીય વિગતો પરથી ખ્યાલ આવે છે. જી હા, આ વર્ષની વાત કરીએ તો પૂર્વ કચ્છમાં જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના 10 મહિનામાં જ હત્યાની 27 ઘટના નોંધાઈ, જેમાં અંજાર વિભાગમાં સૌથી વધારે 17 ખૂન ચોપડે નોંધાયા, જ્યારે ભચાઉ વિભાગમાં હત્યાની 9 ઘટનાઓ બની. મહેસાણા જિલ્લામાં 7 વર્ષથી પેરોલ પર વચગાળાની રજા પર ભાગી જનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તે જેલમાં પરત ન ફરતા તેને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડાએ આદેશ કરતા મહેસાણા એલસીબીએ તેને બાતમીને આધારે કડીથી ઝડપી લીધો. આરોપીને એલસીબીએ ઝડપી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપ્યો હતો. શાહબુદ્દીન કાસમ અલી સૈયદને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા પડેલી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો અને આરોપી 1 ઓગસ્ટ 2017ના રોજ 14 દિવસની પેરોલ રજા પર બહાર આવ્યો હતો. તેને 16મી ઓગસ્ટ 2017ના રોજ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. રાજકોટમાં એ ડિવિઝન પોલીસ પર હવાલાકાંડ આક્ષેપ મામલે 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા, જેમાં કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા નામના કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. સોનીના કારીગર પાસેથી 30 લાખનું સોનું પડાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
આગળ વાત કરીશું ભાવનગરની, જ્યાં તળાજામાં પીજીવીસીએલે સપાટો બોલાવ્યો. ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. પીજીવીસીએલ દ્વારા ભાવનગરના તળાજામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા જ્યાં અનેક વિસ્તારોમાં પીજીવીસીએલની 9 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે 2 મકાનમાંથી 21 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. 2 મકાનમાંથી કોમર્શિયલ કનેક્શનમાં પણ ગેરરીતિ જોવા મળી હતી. આ મામલે ભાવનગરના તળાજામાં પીજીવીસીએલની કાર્યવાહી જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજિલન્સ ટીમ દ્વારા બોરડા ગામે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ખુલાસાઓ પણ થયા છે. વિજિલન્સની 9 ટીમ દ્વારા આ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 2 મકાનમાંથી 21 લાખની વીજ ચોરી ઝડપાઈ, જ્યારે અન્ય 2 મકાનમાં કોમર્શિયલ કનેક્શનમાં ગેરરીતિ જોવા મળી હતી. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન ચૌહાણ પાસેથી. હિરેન, પીજીવીસીએલનો સપાટો, કાર્યવાહી હાથ ધરવામાં આવી, કયા સ્થળ પર ચેકિંગ હાથ ધરાયું હતું, શું કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો? જી ચોક્કસ જણાવો તો ભાવનગર ગ્રામ્ય વિસ્તારની પીજીવીસીએલની ટીમ છે તે ગ્રામ્ય વિસ્તારમાં કહી શકાય કે વીજ ચોરી થતી હોય તેની આશંકાના લીધે એક સ્પેશિયલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર તળાજા પંથકની પીજીવીસીએલની ટીમની વિજિલન્સ ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને બોરડા ગામમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે આ ટીમ છે તે બોરડા ગામે પહોંચી હતી. બોરડા ગામની અંદર અનેક મકાનોની અંદર તપાસ હાથ ધરી હતી, જ્યારે 2 મકાનની અંદર વીજ ચોરી ઝડપાણી હતી. આ બંને મકાનમાં કોમર્શિયલ કનેક્શનમાં ચેકિંગ દરમિયાન ગેરરીતિ જોવા મળી હતી. આ બંને મકાનની જે મીટર છે તેમનો જે રીતના ચોરી કરવામાં આવતી હતી, ત્યારે અધિકારીઓનું જણાવવામાં છે આશરે 21 લાખ જેટલી વીજ ચોરી કરી હોય આ બંને મકાનોએ તેવું જાણવા મળ્યું છે. હાલ તો બંને મકાન માલિક વિરુદ્ધ પીજીવીસીએલ દ્વારા કાગળિયાની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કેટલા સમયથી આ લોકો ચોરી કરતા હતા તે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જી હિરેન, આભાર જાણકારી આપવા બદલ. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીશું. સમાચાર ભાવનગરથી હાલ સામે આવી રહ્યા છે. ભાવનગર એસપીએ વધુ એક સપાટો બોલાવ્યો છે. ભાવનગર એસપીની કાર્યવાહી, એ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફને લીવ રિઝર્વ પર મૂક્યા. એપીઆઈ એસબી ચૌહાણને ચાર્જમાંથી મુક્ત કરાયા. સમગ્ર ડી સ્ટાફને લીવ રિઝર્વ પર મૂક્યા. નિલંબર્ગનો ચાર્જ બી ડિવિઝન પીઆઈને સોંપવામાં આવ્યો છે. ભાવનગર એસપીની કાર્યવાહી, ભાવનગર એસપીએ વધુ એકવાર સપાટો બોલાવ્યો છે. એ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફને લીવ રિઝર્વ પર મૂક્યા છે. રાજકોટમાં એક જ ગુમના 2 જૂથ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો હતો. જસદણના વીંછિયા રોડ પર મારામારી થઈ હતી, જેમાં 2 પરિવારો વચ્ચે પ્રેમ પ્રકરણ મુદ્દે પથ્થરમારો થયો હતો. આ મારામારીની ઘટનામાં સગર્ભા સહિત 10 લોકો ઇજાગ્રસ્ત થયા. પોલીસે બંને પક્ષના 19 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જોકે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જામનગરમાં કારની અંદર ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે રાજકોટ હાઈવે પર ઇકો કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. ત્યારે બાતમીને આધારે પોલીસે તપાસ કરતા દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જેમાં પોલીસે દારૂ, મોબાઈલ, કાર સહિત 3.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ઘટનામાં 2 શખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. સવાર સાંજ ગુલાબી ઠંડીની સાથે બપોરના આકરી ગરમી પડી રહી છે. ત્યારે આ મિશ્ર ઋતુને કારણે રોગચાળો પણ વક્ર હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ સિવિલમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓનો ઘસારો જોવા મળ્યો. દરરોજની 350 ઓપીડી નોંધાતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં નાગરિક બેંકની ચૂંટણી મામલે સંસ્કાર પેનલના કલ્પક મણિયારે આક્ષેપ કર્યા. જેમાં સંસ્કાર પેનલના કલ્પક મણિયાર મતદાન મથકે પહોંચ્યા હતા, ત્યારે મતદાન દરમિયાન બેંકમાં કૌભાંડના આક્ષેપ કર્યા છે. જૂનાગઢના કૌભાંડને લઈને આરબીઆઈ દ્વારા બેંકને ક્લીન ચીટ અપાઈ નથી અને ભાજપના નેતાઓ એમની સાથે છે, એમને હકીકત મુદ્દે ખબર જ નથી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કુરડિયાએ માંગનાથ મહાદેવ પાટોત્સવ નિમિત્તે હાજરી આપી. આ પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ધારાસભ્ય સંજય કુરડિયા હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ શોભાયાત્રા દરમિયાન ધારાસભ્ય ગરબા પણ રમ્યા હતા, જેમાં વેપારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. આ પાટોત્સવ અહીંના સ્થાનિક શ્રદ્ધાળુઓ તથા માંગનાથ રોડના તમામ વેપારીઓ ખૂબ જ ભવ્યતાથી આ ઉત્સવનો ઉજવે છે અને ધન્યતા અનુભવે છે. સવારે 5:30 વાગે મંગળા આરતી તથા 8 થી 10 માંગનાથ દાદાની રવેડી કાઢવામાં આવે છે. ત્યારબાદ થાળ આરતી 11:30 વાગે કરવામાં આવે છે. ત્યારબાદ 5 વાગ્યા પછી માંગનાથ દાદાને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે. અને આજે મહાદેવજીના માંગનાથ મહાદેવજીનો પ્રાટોત્સવ છે, એટલે ભગવાનની સવારે પૂજા અર્ચના કરી નગરચર્યા માટે ભગવાન આખા જૂનાગઢના વિસ્તારમાં નીકળી લોકોને દર્શન આપે છે. એના દુઃખ દૂર કરવા ભગવાન સ્વયં માંગનાથ મહાદેવ પધારી અને લોકોને આશીર્વાદ અને દર્શન આપે છે. ત્યારે જે રીતે આ માંગનાથ મહાદેવની ટીમ કામ કરી રહી છે, એમને ધન્યવાદ આપું છું. જામનગરના જાવા પાસે અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં આશાપુરા હોટલ પાસે એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ક્ષતિ રહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારત સરકારે નિર્ણય લીધો છે, જેમાં ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત રાજ્યભરમાં નવેમ્બર માસના 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવિવારના રોજ મતદાન મથકોના બૂથ પર નામ નોંધણી, સુધારા વધારા અને મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ સહિતના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઈ છે. જી ચોક્કસ, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે મતદાન યાદીની અંદર ક્ષતિ હોય છે તેને સુધારવા માટે હાલ કહી શકાય કે 3 દિવસની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગરમાં પણ 3 દિવસ જે મતદાન મથકો છે ત્યાં આગળ આ સુધારણાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને 1/1/2025થી 1/10/2025 સુધીમાં જે લોકોના 18 વર્ષ પૂર્ણ થયા છે તેની પણ નવી મતદાર યાદી ઉમેરવા માટેના ફોર્મની પણ વિતરણ કરવામાં આવ્યું છે.
હાલ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે અને મતદાન મથકો પર જે સેન્ટર નક્કી થયા હોય ત્યાં લોકોને કહી શકાય કે 3 દિવસની જે પોતાના જે મતદાનના જે કાર્ડ હોય છે એ કાર્ડની અંદર કોઈપણ જાતના નામની અંદર અથવા તો તેમની કોઈપણ જે ક્ષતિ જે જણાતી હોય તે લોકો અત્યારે ફોર્મ ભરીને અને પોતાના નામની સુધારણાની યાદી છે તે આપી રહ્યા છે. જે રીતના કહી શકાય કે આવનારા વર્ષની અંદર જે ચૂંટણીઓ આવવાની છે ત્યારે કોઈપણ નાની અમથી ભૂલને લઈને પણ મતદાતા છે તે પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. જોકે રાજ્યભરની અંદર આ જે મતદાન યાદીની સુધારણા છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તેની સાથે ભાવનગરમાં પણ કહી શકાય કે અનેક એવા નામો છે તેની અંદર ચૂંટણી સમયે કોઈ પણ મતદાતા છે તે પોતાના એક નાના અમથા નામને કઈ ભૂલને લઈને પણ મતદાન નથી કરી શકતા. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ખાસ ધ્યાને રાખીને હાલ મતદાન સુધારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે આજથી શરૂ થઈ છે અને 3 દિવસ સુધી વિવિધ વિસ્તારોના જે મત મથકો હોય છે તે આગળ આ સુધારણા થશે. તેમજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે પણ આજે ફોર્મ સુધારણાના છે તે વિતરણ કરવામાં આવી રહ્યા છે. સાથે જ જે 1/10/2025 સુધી એટલે કે 1/1/2025થી 1/10/2025ની વચ્ચે જે યુવાનો છે નવા મતદાર જેના 18 વર્ષ પૂર્ણ થાય છે તે લોકોને પણ મતદાન યાદીમાં નામ ઉમેરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર પોલીસે નાઇટ પેટ્રોલિંગમાં વધારો કર્યો છે. ચેકિંગ દરમિયાન એક જ રાતમાં 7 શખ્સો ઘાતકી હથિયાર સાથે ઝડપાયા. અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છરી સાથે શખ્સો ઝડપાયા હતા. હુમલાની સંખ્યા વધતા પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ત્યારે ઘોઘા રોડમાં 4 અને અન્ય પોલીસ મથકે એક ગુનો નોંધાયો છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં મગફળીની આવક અંગેની માર્કેટિંગ યાર્ડને સૂચના આપવામાં આવી. 18 તારીખે સવારે 6 થી બપોરના 2 સુધી પ્રવેશ આપવામાં આવશે. માર્કેટિંગના ગ્રાઉન્ડમાં જગ્યા હશે ત્યાં સુધી મગફળી ઉતારાશે. દિવાળીયા ગ્રાઉન્ડ ખાતે મગફળી ઉતારવામાં આવશે. સુરતના પાલ વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા. પૂર ઝડપે પસાર થઈ રહેલા ડમ્પરે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. અકસ્માતમાં વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો હતો. વિદ્યાર્થીના પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. જી શું છે આખી ઘટના અને પોલીસે કઈ રીતે કાર્યવાહી કરી છે? ગઈ તારીખ 16/11/24ના રોજ બપોરના સમયે એક ડમ્પર ચાલક ભેસાણથી મોનાર તરફ આવતો હતો. તે દરમિયાન એક વિદ્યાર્થી ટ્યુશને જતો સાયકલ લઈને, ત્યારે સિગ્નલ ઉપર ડમ્પરના ઓવર સ્પીડના કારણે અકસ્માત થયેલ છે. એમાં વિદ્યાર્થીને જમણા પગે ફ્રેક્ચર થયેલું છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઈવરને ડિટેન કરેલ છે. આગળ ફરિયાદની પ્રોસેસ કરી અને તપાસના કામે ડ્રાઈવરની અટક કરવામાં આવેલી છે અને વધુ પૂછપરછ આ બાબતે ચાલુમાં છે. અત્યારે આ રોડ ઉપર અત્યારે અન્ય વાહનો પણ ડમ્પરોના લાયસન્સ અંગે ચેકિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. આના આધારે જે ઘટના જગ્યા છે તેના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવેલ છે તપાસના કામે, અને તે અંગે યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી તપાસના અંગે ચાલુ કરવામાં આવેલ છે. ચાલકે શું જણાવ્યું છે જે પ્રમાણેની ઘટના બની છે તેને લઈને? ચાલકે એવું જણાવ્યું કે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી અને તે દરમિયાન બનાવ બનેલો છે. એટલે આ સિગ્નલ ખરેખર બંધ થઈ ગયેલું હતું કે કેમ એ અંગે પણ પોલીસ અત્યારે સીસીટીવી આધારે તપાસ ચાલુ કરેલ છે. સુરતમાં ઉલપાડ તાલુકાના બરબુધન ગ્રામ પંચાયત ખાતે 16,000 વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું કે એક પેડ માં કે નામ અભિયાન સમગ્ર ગુજરાતમાં જન આંદોલન બન્યું છે. બરબુધન ગ્રામ પંચાયત તથા નેચર ક્લબ અને SBIના સંયુક્ત ઉપક્રમે ગામની 2 એકર જમીનમાં 16,000 વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ ગામના લોકોએ વાવેલા વૃક્ષો મોટા થઈને ઘટાદાર થાય તે માટે સંવર્ધન કરવાની હિમાયત કરી હતી.
અન્ય ગામના લોકો પ્રેરણા લઈને પોતાના ગામમાં પણ વૃક્ષો વાવવાની શરૂઆત કરે તેવી ગામના સરપંચ દીક્ષાંત પટેલે અનુરોધ કર્યો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં નજીવી બાબતે યુવકની હત્યાની ઘટના બની. કતારગામના રત્નવાલા સર્કલ નજીક કાલે સાંજે હત્યા થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. ગાડી સાઈડમાં મૂકવા બાબતે બે લોકો વચ્ચે રકઝક થઈ હતી, જેને લઈને પિકઅપ ટેમ્પો ચાલક દ્વારા ગાડી રફતારમાં દોડાવી યુવકને ગાડીના બોનેટ પર 150 મીટર જેટલું ઘસેડ્યા બાદ તેના પર ગાડી ચડાવી હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં જીતેન્દ્ર કાંઠેરિયા નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી મયુર મીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મરણ જનારને એમ કીધું કે ગાડી પાસેથી હટી જાય ને તો હું તારી ઉપર ગાડી ચડાવી દઈશું. મરણ જનાર અને એમનો પુત્ર બંને એને સમજાવતા હતા કે ભાઈ તું આવી રીતે જોઈને વાહન ચલાય અને 4 રસ્તા પર તું આવી રીતે ટક્કર કરે છે. 4 રસ્તા પર તો એમને જોઈને ચાલવાનું છે. તો આરોપીએ એ કંઈ ધ્યાનમાં લીધા વગર સીધી જ મરણ જનાર જીતેન્દ્રભાઈ કંથારિયાના ઉપર ટેમ્પો એમાં ચડાવી દીધો અને એમનું ત્યાં સ્થળ ઉપર જ મોત નિપજાવી. આ અંગે ગુનો દાખલ પછી એ ટેમ્પો ચાલક એની પર વાહન ચડાવીને નાસી ગયેલ અને આ અંગે એમના પુત્ર ભાવિન જીતેન્દ્રભાઈ કંથારિયાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ખૂનનો ગુનો નોંધેલ છે. દાડે જે હત્યા કરી દેવામાં આવી હતી, જે મતલબ સામાન્ય જે વાહન ચલાવવા બાબતમાં જે ટક્કર થઈ હતી, ટક્કરમાં જે સામાન્ય બાબતના અંદર જે બોલાચાલી થઈ હતી, બોલાચાલી બાદ જે ઉશ્કેરેલા જે પિકઅપ ટેમ્પો ચાલક છે તેઓએ પુત્રની સામે જે પિતાની કરપીણ હત્યા જે પિતાની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. જે મૃતક છે એમના સંબંધીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમના સદા વાતચીત કરી દીધી છે. તમારું નામ? મારું નામ હિરેનસિંહ નંબરસિંહ કંથારિયા છે. જે શું ઘટના બની હતી? ઘટના જાણે એમ બની હતી કે મૃતક જીતેન્દ્ર વિશ્રામભાઈ કંથારિયા એમના છોકરાને નોકરી પર લેવા ગયા હતા. નોકરી પર લઈને ઘરે જઈ રહ્યા હતા. એ દરમિયાન રસ્તામાં ગજેરા સર્કલ પાસે પિકઅપ બોલેરો સાથે એમનું ટક્કર લાગી. ટક્કરમાં બોલચાલ થઈ. બોલચાલ દરમિયાન જીતેન્દ્રભાઈ બોનેટની આગળ હતા, બોનેટ પાસે હતા. તો પિકઅપ બોલેરોવાળાએ એટલી ફાસ્ટ ગાડી ચલાવી જીતેન્દ્રભાઈને આશરે 100 થી 150 મીટર જેટલું ઘસેડી અને ટાયર નીચે ઘસેડી અને જેના કારણે માથામાં ઈજા થવાથી એ જીતેન્દ્રભાઈની ઘટના સ્થળે જ એક્સપાયર થયા. પરિવાર દ્વારા એમના પરિવારમાં કેટલા સંતાનો પરિવાર દ્વારા પ્રકારની માંગ કરવામાં આવી છે? એમના પરિવારમાં એમની એક પરણિત દીકરી છે, 2 દીકરા છે અને એમની વાઇફ છે. અને પરિવાર દ્વારા આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને સમાજમાં એક ઊંડો સંદેશો પહોંચે. કારણ આટલા બધા પબ્લિક વિસ્તારમાં બી જો કોઈ માણસ સેફ નથી, એટલે કડકમાં કડક સજા થવી જોઈએ એવી અમારી માંગ છે. પરિવારની પણ એ જ માંગ છે. જે આપણે જોયું તેમ જે સુરત શહેરના અંદર કતારગામ વિસ્તારના અંદર જે નજીવી બાબતે જે ટેમ્પો ચલાવવા બાબતે જે નજીવી બાબતના અંદર પુત્રની સામે જ પિતાની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. જે ટેમ્પો પિકઅપ વાનનો જે ટેમ્પો છે તેના બોનેટના ઉપર ઘસેડી જે પિતાને 150 થી 200 મીટર સુધી ઘસેડીને પુત્રની સામે જ પિતાની હત્યા કરી દેવાતા પરિવાર તેમજ સવારના અંદર ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે પરિવાર દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે. લલિતા મંતવ્યનું સુરત. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.